In work study, we already study about operation process chart or says outline process chart. તો એ આપણે જોયો છે ઓલરેડી આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ એટલે કે રેકોર્ડ માટેની એક સિસ્ટમ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ. એમાંનો એક આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ આપણે જોયો. હવે જોવાનું છે આજે ફ્લો પ્રોસેસ ચાર્ટ. જેમ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટમાં ડિફરન્ટ ફ્લો ચાર્ટના જે સિમ્બોલ્સ છે, જે સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ છે, ઓપરેશનનો ઓ હતો, ડિલેનો, ટ્રાન્સપોર્ટનો, મેં ચલાવેલું છે ઓલરેડી. તો એ જે સિમ્બોલ્સ છે એના યુઝ દ્વારા જ આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટ ડ્રો કરવાનો છે. તો પહેલાં જોઈએ કે આ ફ્લો પ્રોસેસ ચાર્ટ કોને કહેવાય. તો a flow process chart is a process chart setting out the sequence of the flow of the production of raw material by recording all event under review using appropriate symbol of process chart. એટલે કે કોઈ પણ પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન કરવામાં આવતી તમામ પ્રોડક્શન પ્રવૃત્તિને અનુક્રમે ચાર્ટના ફોર્મમાં સંજ્ઞાઓ દ્વારા રજૂ કરવાની છે. એને શું કહેવાય? ફ્લો પ્રોસેસ ચાર્ટ. ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં એ જ રીતનું હતું, પણ એ ખાલી આપણને ઉપરનો ખ્યાલ આવતો, તો એનો ડિફરન્સ આપણે જોઈશું એટલે ત્યારે વધારે ખ્યાલ આવી જશે. અત્યારે આપણે ખાલી ફ્લો પ્રોસેસ ચાર્ટ જોઈએ. એટલે ફ્લો પ્રોસેસ ચાર્ટ શું છે? તો ચાર્ટ ઇઝ અ પ્રોસેસ ચાર્ટ સેટિંગ આઉટ ધ સિક્વન્સ ઓફ ધ ફ્લો ઓફ પ્રોડક્શન ઓફ રો મટીરિયલ બાય રેકોર્ડિંગ ઓલ ઇવેન્ટ રિવ્યૂ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ સિમ્બોલ દ્વારા એને દર્શાવવાનું છે. એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે એની વ્યાખ્યા આવેલી છે એ જોયું છે. અલગ અલગ ઓર્ગેનાઇઝેશન દ્વારા અલગ અલગ ડેફિનેશન કરી શકાય ફ્લો પ્રોસેસ ચાર્ટની. વેન ધ ઓવરઓલ આઈડિયા ઓફ ધ પ્રોસેસ હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ ગો ઇન ટુ ગ્રેટર ડિટેલ. જ્યારે આપણે ઓવરઓલ આઈડિયા મેળવીએ છીએ પ્રોસેસનું, ત્યારે આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. Flow process chart can be defined as a graphical representation of all operations, inspections, delays, storage occurring during a process procedure which include information considered necessary for analysis like time required, quantity and distance movement. આનો મતલબ સમજો. ફ્લો પ્રોસેસ ચાર્ટ કેન બી ડિફાઇન્ડ એઝ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. એ તો કોઈ પણ ચાર્ટ હોય એને આપણે શું કહીશું? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. ફોર ઓલ ઓપરેશન્સ બી આવી ગયું, ઇન્સ્પેક્શન્સ બી આવી ગયું, ડિલે બી આવી ગયું, સ્ટોરેજ બી આવી ગયું. એટલે પ્રોસેસ દરમિયાન જે પણ તમે સ્ટેપ્સ લો છો એ બધાને શું કરવાનું છે? ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરવાનું છે અને એને એનાલાઇઝ કરવાનું છે. એટલે એનું ક્વોન્ટિટી, ડિસ્ટન્સ એ બધું જ અંદર દર્શાવવાનું છે. મતલબ ગ્રાફ જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આ પ્રોડક્શનમાં શું વસ્તુની જરૂર પડી છે, શું વસ્તુમાં કેટલો ટાઈમ લાગ્યો છે, ઇન્સ્પેક્શનમાં ડિલે કેટલું થયું છે, સ્ટોરેજ કેટલું થયું છે, બધું જ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં મેઝર થશે. ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝ અ ચાર્ટ ઓફ ઓલ ધ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન અ પ્રોસેસ. બધી જ એક્ટિવિટી કન્સિડર કરે છે, પણ કઈ રીતે? તો ક્રમબદ્ધ, એટલે કે એક લાઇનમાં. જેમ તમારો પ્રોડક્શન પ્રોસેસ ચાર્ટ છે, પ્રોડક્શન સિસ્ટમ છે, પ્રોડક્શન લાઇન છે, એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફ્લો ચાર્ટમાં દર્શાવવાનું છે. ઇટ ઇઝ સિમિલર ટુ એન ઓપરેશન પ્રોસેસ ચાર્ટ એક્સેપ્ટ that more detail is shown by including transportation and delay as well as operations, inspection and storage. હવે ફરીથી એકવાર આપણે ઓલરેડી જોવાનું છે અને ઓપરેશન પ્રોસેસ ચાર્ટ જોઈ ગયા છીએ અને ડિફરન્સ જોવાનો છે કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટથી ફ્લો પ્રોસેસ ચાર્ટ કઈ રીતે અલગ પડે છે. તો એમાં આપણે ટ્રાન્સપોર્ટેશન અને ડિલે પણ દર્શાવીએ છીએ, સાથે સાથે ઓપરેશન, ઇન્સ્પેક્શન અને સ્ટોરેજ પણ. જ્યારે ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં ખાલી ઇન્સ્પેક્શન અને ઓપરેશન્સ બે જ બતાવતા હતા. એને આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ પણ કહેવામાં આવે છે, એ પણ જોયું. એટલે એ આપણે જોઈ ગયા છે અને ડિફરન્સ પણ વધુ સારી રીતે સમજી લઈશું પછી. એટલે ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝ અ ચાર્ટ ઓફ પ્રોડક્શન એક્ટિવિટી ઓર પ્રોડક્શન એક્ટિવિટી એલિમેન્ટ ઇન અ સ્ટેપ બાય સ્ટેપ. મતલબ ક્રમબદ્ધ રીતે આપણે એને દર્શાવવાની છે. જે પણ પ્રોસેસ કરો એ ચાહે ઓપરેશન્સ હોય, ઇન્સ્પેક્શન્સ હોય, સ્ટોરેજ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય કે ડિલે હોય, એ બધે જ સમય સાથે માહિતી તમારે દર્શાવવાની છે. નોટ યુઝ્યુઅલી યુઝડ ફોર એન્ટાયર એસેમ્બલી, ઇટ ઇઝ યુઝડ ફોર જસ્ટ વન કોમ્પોનન્ટ. હવે જો આમાં સમજો, તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, એ 3 કે 4 બીજી પ્રોડક્ટની કે એસેમ્બલી છે, તો તમે એનો ફ્લો ચાર્ટ નહીં બનાવો. તમે જે મેઇન પ્રોડક્ટના 3 અલગ અલગ સ્પેર પાર્ટ્સ છે, એ 3 સ્પેર પાર્ટને અલગ અલગ પ્રોડક્શન મેથડથી અલગ અલગ રીતે બનાવો છો, તો એ અલગ અલગ પ્રોડક્શન લાઇન માટે અલગ અલગ ફ્લો ડાયાગ્રામ બનશે. ખ્યાલ આવે છે? એટલે આખી એન્ટાયર એસેમ્બલી જોડે સ્ટડી કરવાનો મતલબ નહીં. જોકે આપણે જાણીએ જ છીએ કે વર્ક સ્ટડીમાં સ્ટડી કરતાં પહેલાં જ આપણે પહેલું જ વસ્તુ શું છે? સિલેક્ટ.
એટલે કે તમારે જે લાઈનની સ્ટડી કરવાની છે એને સિલેક્ટ કરવાની છે. તો તમે રેકોર્ડ પર કોને જ કરશો? જે લાઈનને સિલેક્ટ કરી છે. એટલે ઓટોમેટિક આમાં કંઈ એટલું મોટું વસ્તુ નથી, તમારે શરૂઆત જ એનાથી કરવાની છે. ખ્યાલ આવે છે? એટલે નોટ યુઝ્યુઅલી યુઝ ફોર એન્ટાયર એસેમ્બલીઝ, ઇટ ઇઝ યુઝ ફોર જસ્ટ વન કોમ્પોનન્ટ ઓર ઓપરેટર. આપણે મેન મશીન ગમે તેની સ્ટડી કરી શકીએ છીએ એટલા માટે. ફ્લો પ્રોસેસ ચાર્ટ નોર્મલી 3 ટાઈપના આવે છે. મેં કીધું સ્ટડી તો તમે મેન, મટીરિયલ અને ઇક્વિપમેન્ટ ત્રણેયની કરી શકો છો. તો એ ત્રણને અનુલક્ષીને ફ્લો પ્રોસેસ ચાર્ટ 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. મેન ટાઈપ, મશીન ટાઈપ, મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. તો નામ પરથી જ છે મેન ટાઈપ. તો એમાં આપણે વર્કરનો જે પણ એક્ટિવિટી છે એને રેકોર્ડ કરવાની છે. ઇટ રેકોર્ડ્સ વોટ ધ વર્કર ડઝ. વર્કર શું શું કામ કરે છે, ક્યાંથી ક્યાં જાય છે, આખો દિવસની એની સ્ટડી એ તમારા ફ્લો પ્રોસેસ ચાર્ટમાં એ વર્કરની દર્શાવવાની હોય તો એને મેન ટાઈપ કહેવામાં આવે છે. મટીરિયલ ટાઈપ, ઇટ રેકોર્ડ્સ વોટ હેપન ટુ ધ મટીરિયલ. મટીરિયલને શું શું થાય છે એ તમે જે રેકોર્ડ કરો છો એ મટીરિયલ ટાઈપમાં આવશે. ઇક્વિપમેન્ટ ટાઈપમાં ઇટ રેકોર્ડ્સ હાઉ ધ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝ. એટલે કે મશીનરી કોઈ પણ યુઝ થાય છે, કોઈ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, તો એનો જે ફ્લો પ્રોસેસ ચાર્ટ છે તમે ઇક્વિપમેન્ટ ટાઈપ્સમાં રેકોર્ડ કરી શકો છો. ફ્લો ચાર્ટ તૈયાર કરવા માટે કઈ કઈ માહિતી જોશે? તો પહેલાં તો તમે જેમ કે કઈ કઈ રીતે બનાવી શકો છો અલગ અલગ રીતે. તો એક તો સ્ટોરમાં પડેલા મટીરિયલમાંથી કોમ્પોનન્ટ બની જાય અને સ્ટોરમાંથી ફાઇનલ પ્રોડક્ટ બહાર નીકળે. મતલબ એક પિસ્ટનનું ઉત્પાદન કરીએ છીએ તમે, તો એ પિસ્ટન જે બને છે એનું રો મટીરિયલ તમને સ્ટોરમાંથી મળી જશે. એને જુદી જુદી પ્રોસેસ કર્યા બાદ તમારે પિસ્ટન બનશે. તો એક લાઈન થઈ ગયું. એટલે એ કયા ટાઈપ થયો? મટીરિયલ ટાઈપ. તમે મટીરિયલ ટાઈપમાં જો સ્ટડી કરો છો, એક જોબ કામ કરે છે, હવે એક ઓપરેટર છે, એની તમે કામગીરીને ફ્લો ચાર્ટમાં રજૂ કરો છો. મતલબ જોબમાં એ મશીન પર આંટા કેટલા મારે છે, કેટલો ટાઈમ જોબને લોડિંગ કરે છે, અનલોડિંગ કરે છે, વર્કિંગનો ટાઈમ કેટલો છે, એ બધું જ એમાં દર્શાવાય તમારે મેન ટાઈપમાં. જો કોઈ પ્રોડક્ટ છે એના પર કામ કરવામાં આવે, બરાબર, અને એક મશીન છે એનું જોવામાં આવે. મતલબ એક મશીન છે એ સતત કામ વર્કિંગમાં છે, કોઈ લેથ છે કે સીએનસી છે, એના પર કેટલા વાગે કોઈ પણ જોબ છે એ ચડ્યો, કેટલા વાગે લોડ થયો, કેટલા વાગે અનલોડ થયો, એ મશીન તમે 8 કલાક ચલાવો છો એમાં કેટલા ટાઈમ બંધ રહ્યું, કેમ બંધ રહ્યું, ખ્યાલ આવ્યો? અનપ્રોડક્ટિવ ટાઈમ છે તમારે કેલ્ક્યુલેટ કરવો તો પહેલાં એનો ફ્લો પ્રોસેસ ચાર્ટ ડ્રો કરી શકો તમે, એનાથી વધારે ખ્યાલ મળી શકે. એટલે 3 ટાઈપના ચાર્ટ છે. મેન ટાઈપ જેને આપણે કહીશું વ્યક્તિલક્ષી ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ. મટીરિયલ ટાઈપ જેને આપણે કહીશું વસ્તુલક્ષી. અને ત્રીજો છે ઇક્વિપમેન્ટ ટાઈપ એટલે કે સાધન ટાઈપ. તો સમજી લો કે મેન ટાઈપમાં શું છે, તો કે આ ચાર્ટમાં મટીરિયલ ક્યાંથી ક્યાં જાય છે અને તેના પર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તેને તમારે ચાર્ટ ફોર્મમાં દર્શાવવાનું છે. એને શું કહેશો? ફ્લો પ્રોસેસ ચાર્ટ. વ્યક્તિલક્ષી એટલે કે મટીરિયલ ટાઈપ જોઈ લઈએ. મટીરિયલ ટાઈપમાં આપણે જોયું કે મટીરિયલ ટાઈપ કોને કહીશું, તો કે ચાર્ટમાં મટીરિયલ ક્યાંથી ક્યાં જાય છે, તેના પર કઈ પ્રક્રિયાઓ થાય તે દર્શાવવામાં આવે છે. મેન ટાઈપમાં શું કરવાનું છે? વ્યક્તિ પ્રક્રિયા દરમિયાન ક્યાંથી ક્યાં જાય છે, કેટલું કામ કરે છે, એની ક્રિયાઓ દર્શાવવા માટે તમારું મેન ટાઈપ આવે. ઇક્વિપમેન્ટ ટાઈપ એટલે કે આ ચાર્ટમાં સાધનો કેવી રીતે વપરાય છે તેની એક ચાર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો એ બધા થયા ફ્લો પ્રોસેસ ચાર્ટ. 3 ટાઈપના હોય છે. આપણે એક ચાર્ટ જોઈશું હવે તમારે જે એક્ઝામમાં મતલબ તમારા બુકમાં જે આપેલો છે એ ચાર્ટ આપણે જોઈશું. આ બહારનો છે સોરી, અને પછી આના પછી બુકનો જોવાનો છે. તમે જુઓ કે આ એક મેન ટાઈપ બતાવેલો છે. એક ટાઈપિસ્ટનું ઓફિસ મતલબ ઓથર્સ ઓફિસ, એ ચલો છોડો, એનું ટ્રાન્સપોર્ટેશન જુઓ. પહેલાં ટુ ઓથર્સ ઓફિસ, ટેક ડિક્ટેશન ટુ ઓન ઓફિસ. એટલે એવું નથી કે કોઈ પ્રોડક્શન સિસ્ટમનો જ તમે ફ્લો પ્રોસેસ ચાર્ટ બતાવી શકો. કોઈ પણ હોટલ છે એના મેનેજમેન્ટમાં પણ તમે આ ફ્લો પ્રોસેસ ચાર્ટ બતાવી શકો છો. એટલે આમાં જે સિમ્બોલ તમે જાણો છો કે આ સિમ્બોલ શેનો છે? ટ્રાન્સપોર્ટેશનનો. આ શેનો છે? ટ્રાન્સપોર્ટેશનનો. ઓપરેશન. આનો શેનો સિમ્બોલ છે? ઇન્સ્પેક્શનનો. ઓપરેશન, ટ્રાન્સપોર્ટેશન, ડિલે, ટ્રાન્સપોર્ટેશન, ઓપરેશન. એટલે એક મેન ટાઈમ ફ્લો પ્રોસેસ ચાર્ટ બતાવેલો છે. એક ક્યાંથી ક્યાં જાય છે. એક ચાર્ટ બિગિન્સ વિથ ધ ટાઈપિસ્ટ ઇન ઓન ઓફિસ અવેટિંગ ડિક્ટેશન. એના કામ માટેની એક ટાઈપિસ્ટ તૈયારી કરે છે અને ટાઈપિસ્ટ પુટ્સ લેટર એન્ડ કોપી ઇન
આઉટ ટ્રે. અને એ ટાઈપિસ્ટ એ જે ટાઈપ કરેલું છે એ છેલ્લે ફાઇનલમાં એની કોપી કાઢે છે આઉટ ટ્રેમાં. તો મતલબ ત્યાં સુધીમાં એ શું શું કર્યું એનો ફ્લો પ્રોસેસ ચાર્ટ તમે આકૃતિમાં બતાવેલો છે. જરૂર નથી તમારે આ ડ્રો કરવો. આ મેન ટાઈપ છે, તમે તમારી રીતે ડ્રો કરી શકો છો. હવે આપણે બુકનો જે ચાર્ટ છે એ જોવાનું છે ખાસ. ફ્લો પ્રોસેસ ચાર્ટ આકૃતિમાં બતાવેલું છે, કઈ કઈ પ્રોસેસ એમાં થાય છે. તો ફ્લો પ્રોસેસ ચાર્ટમાં તમારે જે બુકમાં આપેલો છે એ જ જોઈએ આપણે. તો એક આખી સીટ બતાવેલી છે તમને, બરાબર છે. ચાર્ટ નંબર, મેન ટાઈપ હોઈ શકે, મટીરિયલ ટાઈપ હોઈ શકે, એને તમારે ટીક કરવાનો હોય તમારી રીતે. આ મટીરિયલ ટાઈપનો આપણે બતાવીએ છીએ. સિમ્બોલ સાઈડમાં બતાવેલા છે, ઓપરેશન સિમ્બોલ છે, આ દેખાય છે ઓપરેશન સિમ્બોલ છે, ટ્રાન્સપોર્ટેશન, ડીલે, ઇન્સ્પેક્શન, સ્ટોરેજ, એ બધા સિમ્બોલ બતાવેલા છે, બરાબર. કઈ શોપ છે, શોપ 1 એ છે. એ ટૂંકમાં જે તમારા વર્કશોપની જે ડિટેલ છે બધી આમાં બતાવી દેવાની. ખ્યાલ આવે છે? પ્રોડક્શન લાઇનની જે પણ ડિટેલ હોય. પછી જોવાનું છે કે પ્રોસેસ કઈ કઈ થાય છે ફ્લો પ્રોસેસ ચાર્ટમાં. તો ફ્લો પ્રોસેસ ચાર્ટમાં જે પણ તમારે બતાવવું એ બતાવી શકાય છે. જેમ કે પહેલી છે કાસ્ટિંગ લાઇંગ ઇન અ સ્ટોર. મતલબ જે તમારો રો મટીરિયલ છે એ કાસ્ટિંગનો રો મટીરિયલનો જોબ ક્યાં પડ્યો છે? સ્ટોરમાં પડ્યો છે. તો પહેલી પ્રોસેસ થઈ. હવે સ્ટોરમાં પડ્યો છે, સ્ટોરમાં એમ જ પડ્યો છે, કોઈ પ્રક્રિયા થાય છે ના, તો એ શું થશે? સ્ટોરેજ. તો જો સ્ટોરેજના સિમ્બોલિંગમાં માર્ક કરેલું છે, સ્ટોરેજના સિમ્બોલિંગમાં માર્ક કરેલું છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેડ ટુ ગેસ કટિંગ મશીન. ગેસ કટિંગ મશીન તરફ લઈ જવામાં આવે છે. તો સેકન્ડ સિમ્બોલ જોઈ લો તમે, એમાં શું બતાવેલું છે? ટ્રાન્સપોર્ટેશન બતાવેલું છે, અહીં દેખાય છે. થર્ડમાં તમે જુઓ તો અવેઇટ ગેસ કટિંગ. હવે ગેસ કટિંગમાં ઓલરેડી એક ઓબ્જેક્ટ છે, એ ઓલરેડી છે જ એમાં, બરાબર. એક ઓબ્જેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે, મતલબ ગેસ કટિંગ. હવે મશીન ખાલી થાય તો તમે બીજો ઓબ્જેક્ટ એમાં પર કામ કરી શકો. મતલબ શું થયો કે એ વખતે એને શું કરવું પડે છે? ડીલે. એટલે બતાવેલું છે અવેઇટ ગેસ કટિંગ, રાઇઝર ગેસ કટિંગ. ગેસ કટિંગ એ પોતે એક ઓપરેશન છે, માટે એને ઓ તરીકે બતાવવામાં આવે છે. એટલે દેખાય છે ઓ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ડીલે છે, ઇન્સ્પેક્શન છે અને સ્ટોરેજ છે. દેખાય છે? એટલે એક એક સ્ટેપ તમે જોયું. હવે ગેસ કટિંગ એ પોતે એક ઓપરેશન છે, માટે એને ઓપરેશન તરીકે બતાવેલું છે. અવેઇટ ફોર ટ્રોલી. હવે ટ્રોલી ખાલી નથી તો ટ્રોલીની રાહ જોશે, પછી દાગીનો બીજી જગ્યાએ લઈ જશે. તો ટ્રોલી માટે વેઇટ કર્યો તો એ ડીલે ટાઈમ છે, એ અહીં બતાવેલું છે. જોડે તમે ટાઈમ અને ડિસ્ટન્સ પણ બતાવી શકો છો. અંદર આકૃતિમાં દેખાય છે તમને. તમારે ગ્રાફ બનાવવાનો છે, તમારે જે રીતે સ્ટડી કરવી હોય, તમે જે પણ રીતે પ્રોડક્ટિવિટી વધારવા માગતા હોય એ તમારા પર ડિપેન્ડ છે. ઓકે. હવે જો કાસ્ટિંગ બોર્ડ ટુ મશીન શોપ. મશીન શોપ પર ટ્રોલી ખાલી થઈ એટલે ત્યાં લઈ ગયા, તો એ ટાઈમ તમને બતાવેલો છે ટ્રાન્સપોર્ટેશન તરીકે. ઇન્સ્પેક્શન કર્યું, મતલબ મશીનિંગ કરતાં પહેલાં જોઈ લીધું તમે જે પ્રમાણે કરવાનું હતું કટિંગ, એ પ્રમાણે કટિંગ થયું કે નહીં, તો ઇન્સ્પેક્શનમાં બતાવે છે. પછી મિલિંગ ઓપરેશન કરવાનું છે. ચલો આકૃતિમાં બતાવે છે મિલિંગ ઓપરેશન કરવાનું છે, તો મિલિંગનું જોઈ લો, અંદર બતાવે છે ઓપરેશન્સ કર્યું છે. ઓકે, તો ઓપરેશનનો સિમ્બોલ આ. પણ અહીં જુઓ અવેઇટ એટલે જોડે રાહ પણ જોવી પડી. બિલિંગ મશીન પર એક જોબ ઓલરેડી ચઢેલો હતો, મતલબ એટલે રાહ જોવી પડે અહીંથી. તો એ બધું જ ડીલે સાથે બતાવેલું છે. ફેસ મિલિંગ જોઈ લો, ઓપરેશન છે એટલે ઓપરેશન બતાવેલું છે. ટ્રાન્સપોર્ટ ટુ ડ્રીલ તરફ લઈ જાય છે એટલે ડ્રીલ બાજુ લઈ જવાનું છે, તો એ પણ ટ્રાન્સપોર્ટેશન છે. એને ટ્રાન્સપોર્ટેશન. અવેઇટ ફોર ડ્રિલિંગમાં પણ રાહ જોવી પડે છે. ડ્રિલિંગમાં 10 હોલ કર્યા તો એનો ટાઈમ ઓપરેશન્સ તરીકે. પછી પાછું લેથ તરફ લઈ જવાનું છે, લેથ બાજુ લઈ જવાનું છે, તો એનો ટાઈમ તમારે બતાવી દેવો પડે કે ટ્રાન્સપોર્ટ ટુ લેથ. તો એનું ઓપરેશન્સ કહેવાય ના, ટ્રાન્સપોર્ટેશન કહેવાય. તો એનો સિમ્બોલ ક્યાં છે? અહીં બતાવેલો છે. પછી છે ટર્નિંગ ઓફ ઇનલેટ આઉટસાઇડ ડાયામીટર. ટર્નિંગ કર્યું, ઓપરેશન્સ કર્યું. ઓપરેશનમાં આ, ટ્રાન્સપોર્ટેશનમાં આ, ડીલેમાં આ. એટલે ઇન્સર્ટ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે પણ ઓપરેશન્સ છે એ જે પ્રમાણે છે એ પ્રમાણે બતાવેલા છે. ઓપરેશન્સ ફોર્મમાં હોય તો ઓપરેશન્સ, ટ્રાન્સપોર્ટેશન, ડીલે હોય તો ડીલે. આ બધું તમે ઓલરેડી ભણી ગયા છો કે ઇન્સ્પેક્શન કોને કહેવાય, ડીલે કોને કહેશો. એનો ટાઈમ પણ અહીં બતાવેલો છે. જો ટ્રાન્સપોર્ટેશન હોય તો એ ડિસ્ટન્સ પણ તમે લખી શકો છો. કેટલી ક્વોન્ટિટીમાં જોબ છે તમારે એ જોવો છે તો પણ આ લખી શકો. હવે મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અલગ હોય છે, આ મટીરિયલ ટાઈપ છે આપણે. ખ્યાલ આવે છે? એટલે મેન ટાઈપ, મટીરિયલ ટાઈપમાં તમે અલગ રીતે પણ દર્શાવી શકો છો. એ તમારા પર ડિપેન્ડ છે. તમે ફ્લો પ્રોસેસ ચાર્ટ કોનો બનાવો છો અને કોની સ્ટડી કરો છો. ખ્યાલ આવ્યો? તો આ થયો તમારો ફ્લો પ્રોસેસ ચાર્ટ.